મિથ એવી છે કે ભાઈ વાની બીમારીઓ છે એ મોટી ઉંમરે જ થાય, પણ વસ્તુ એમ છે કે વાની બીમારીના પ્રકાર ઘણા બધા હોય છે ને અમુક પ્રકારની વાની બીમારીઓ બાળકોમાં જોવા મળતી હોય છે, અમુક પ્રકારની વાની બીમારીઓ મિડલ એજમાં જોવા મળતી હોય છે, એડલ્ટ્સમાં જોવા મળતી હોય છે. એટલે તમે કઈ બીમારી સાથે ડીલ કરી રહ્યા છો એ ખાસ અગત્યનું છે. આ ઇસ્યુ સંધિવા બરોબર, એ ઇસ્યુ તો ઓલમોસ્ટ દરેક ઘરે ઘરે જોવા મળે. તો ઇસ્યુ આટલો મોટો છે તો શા માટે મેડિકલ સીટ્સ આની આટલી ઓછી હોય છે? હવે જો એક જનરલ બિલીફ એવી છે કે કોઈ પણ દુખાવો એ વા કે સંધિવા છે, પણ એ એવું નથી હોતું. દરેક દુખાવાના કારણો અલગ અલગ હોય છે. લાઈફમાં તમે કોઈ પણ જગ્યાએ હો ત્યારે તમારે 2-3 વસ્તુ સાથે ક્યારે બાંધછોડ નહીં કરવાની. એમાં એક છે પ્રમાણિકતા, સેકન્ડ છે નીતિમત્તા, એથિક્સ, અને ત્રીજું છે ધીરજ. આ 3 વસ્તુ તમારી સાથે જ્યારે હોય ત્યારે તમને તમારા લાઈફના ગોલ્સ અચીવ કરતાં કોઈ રોકી ન શકતું. તો એવી કઈ સાયન્સ કહેવાય કે જેના આધારે આપણે કહી શકીએ કે હા, મારા પરિવારમાં યા મને સંધિવા છે? સાંધાનો વા એટલે કે સાંધામાં સોજો આવવો, સાંધામાં દુખાવો થવો, સાંધા જકડાઈ જવા, અને સાંધાનો વા કહેવાય. એને સાંધાના વાના કોમન લક્ષણ કહેવાય. તો શું વા છે એ આજીવન રહે જ? વાની બીમારી પણ કુદરતી રીતે આવતી હોય છે, જેને મેડિકલ ટર્મમાં ઓટોઇમ્યુન કહેવાય. તો આ બધા ફેક્ટર્સ વાની બીમારીની શરૂઆત કરી શકે છે. પણ શું આ વાની બીમારી ખાલી સાંધા પૂરતી જ હોય છે? આ વાની દવાઓમાં ખાલી સ્ટીરોઇડ અને પેઇન કિલર જ આપવામાં આવે છે? શું વાની બીમારીમાં પ્રેગ્નન્સી રહી શકે? અને જો વાની દવા સમયસર લેવામાં ના આવે તો શું કોન્સિક્વન્સીસ બેર કરવા પડે? હેલો એવરીવન, વેલકમ ટુ મેડવિન. આપણા દરેકના ઘરમાં વડીલ હોય છે, અને વડીલ હોય એટલે એક વાત કોમન હોય કે ભાઈ ઉંમર થઈ એટલે આપણને સાંધાનો દુખાવો તો રહેવાનો જ. આપણે ઘણીવાર આ વાતને બહુ નજીવી રીતે લઈ લઈએ છીએ, અને આપણે આને એવી રીતે જ માની લઈએ છીએ કે આનો કોઈ ઉકેલ નહીં હોય, આનું કોઈ નિદાન નહીં હોય. સો આજે આપણી સાથે એવા ગેસ્ટ છે કે જે રાજકોટમાં ઘણા વર્ષોથી આ બીમારીના નિદાન માટે એક એવી સ્પેશિયાલિટી કે જે આખા ગુજરાતમાં એ સ્પેશિયાલિટીના માત્ર 45 to 50 ડૉક્ટર્સ જ છે. સો એ ડૉક્ટર આજે આપણી પાસે અવેલેબલ છે, ડૉક્ટર મનીષ બાવળિયા. વેલકમ ડૉક્ટર. નમસ્કાર, થેન્ક યુ. સો દરેક ડૉક્ટરને છે ને હું પહેલો સવાલ આ જ પૂછતો હોઉં કે મનીષથી ડૉક્ટર મનીષ, બરાબર, તો આ જર્ની કેવી રીતના શરૂ થઈ, શા માટે શરૂ થઈ? આમ જોવા જઈએ તો જ્યારે હું સ્ટડી કરી રહ્યો હતો ત્યારે આમ થોડું એવું માઇન્ડમાં હતું કે આપણે કંઈક સારી ફિલ્ડમાં જવું છે, ને એ વિચાર સાથે મેં આગળ 12th સાયન્સમાં સારો સ્કોર કરવાનો ટ્રાય કરીને પછી થઈ પણ ગયું, અને પછી જે મારું ડ્રીમ હતું ડૉક્ટર બનવાનું એમાં મને એડમિશન મળ્યું, અને ત્યાંથી પછી આખી આ જર્ની ડૉક્ટર બનવાની શરૂ થઈ. એટલે પહેલેથી નક્કી જ હતું કે ડૉક્ટર બનવાનું છે? વિચાર હતો, અને પહેલો ગોલ એ હતો, અને કદાચ એ ફૂલફિલ ન થયું હોત તો કદાચ આજે એન્જિનિયર હોત, પણ પહેલો ગોલ ડૉક્ટર બનવાનો હતો. તો ડૉક્ટર બનવા માટે તમને ઇન્સ્પાયર કોને કર્યા હતા તમારે જ્યારે પણ તમે નાના હતા, સ્ટુડન્ટ હતા ત્યારે? એઝ સચ કોઈ પર્ટિક્યુલર વસ્તુ હતો નહીં, મતલબ કોઈ પર્ટિક્યુલર ફેક્ટર તો નહીં, પણ એક મનમાં જે હું સોસાયટીમાં બધા લોકોને જોતો ત્યારે મને એવું લાગતું કે આ એક પ્રોફેશન એવું છે કે જેમાં તમને લોકો રિસ્પેક્ટ આપે છે, તમને તમારા ડિસિઝન્સને, તમારી વાતને એ લોકો રિસ્પેક્ટફુલી જોવે છે. અને સાથોસાથ મારા પપ્પાની વાત કરું તો એ પણ જે તે વખતે એક ડૉક્ટર બનવા માગતા હતા, પણ કોઈ પારિવારિક સંજોગોના કારણે બની ન શક્યા. એટલે આ બધા ફેક્ટર્સ ભેગા થઈને થોડું મને એક ડ્રીમ હતું કે હું આગળ આ લાઈનમાં આગળ વધું એમ. ઓકે. તો એમાં પણ તમે રૂમેટોલોજિસ્ટ જેવી સ્પેશિયાલિટી શા માટે પસંદ કરી? અને એ પણ તમે જણાવજો કે ગુજરાતમાં આટલા ઓછા નંબર ઓફ ડૉક્ટર્સ કેમ છે આ સ્પેશિયાલિટીના? જ્યારે હું મારું એમડી કરી રહ્યો હતો, મેં મારું એમડી સુરેન્દ્રનગર મેડિકલ કોલેજથી કર્યું છે, તો જ્યારે હું મારું એમડી કરી રહ્યો હતો ત્યારે અમારા ટીચર્સ જે ખૂબ સારા અમને ગાઈડ કરતા હતા, એમાંથી એક ડૉક્ટર ગેડિયા સાહેબ હતા કે જે ઘણી વખત તમે જ્યારે રાઉન્ડ્સમાં હોય ત્યારે કોઈ વાની બીમારીઓના પેશન્ટ્સ માટે કે એમને ડાઉટ જ્યારે લાગતો ત્યારે અમે જે અત્યારે ગુજરાતમાં ઇવન ઇન્ડિયામાં હું તો કહીશ કે ડૉક્ટર સપન પંડ્યા સાહેબ છે, એમનું મેં એ વખતે માર્ગદર્શન લેતા હતા. અને એના ઉપરથી મને એવો ખ્યાલ આવ્યો કે આ બધી બીમારીઓ છે એ
કોમન છે પણ એટલા એને અટેન્ડ કરવા માટે એટલા ડૉક્ટર્સ નથી એ સ્પેશિયાલિટીના. અને પછી ત્યાંથી ધીમે ધીમે કરતાં હું ગેડિયા સાહેબના માર્ગદર્શન અનુસાર પછી આગળ હું સપન પાંડ્યા સાહેબને મળ્યો છે. તે વખતે 2013ની વાત છે આ બધી. અને ત્યારે પછી સરને મળ્યો અને પછી ફિલ્ડને મેં વધારે સારી રીતે જાણ્યું. અને મને એ જાણવા મળ્યું કે આ ફિલ્ડમાં તમે લોકોની લાઈફ સાથે ડાયરેક્ટ અટેચ થઈ શકો છો, કારણ કે ખાસ કરીને આ બધી બીમારીઓ એ બહેનોમાં વધારે જોવા મળે છે. અને બહેનોમાં જોવા મળતી બધી તકલીફોના કારણે એ લોકોને રૂટીન કામકાજ કરવામાં કેટલી તકલીફો પડતી હોય છે. અને તમે એક સારું એમને સારવાર આપીને એ પીડામાંથી મુક્તિ પાવી શકો છો. તો આ બધી વસ્તુ થોડીક મને ટચ કરી ગઈ. અને જે તે વખતે એક એવો વિચાર પણ હતો કે ભાઈ એમડી પછી કાર્ડિયોલોજીમાં જવું છે. એ વખતે ટ્રેન્ડ ચાલતો હતો એ વખતે કાર્ડિયોલોજીનો. અને થોડી ફેમિલીની પણ ઈચ્છા હતી કાર્ડિયોલોજીમાં આગળ વધો એવી રીતે. પણ થોડું મને અંદરથી એવું લાગતું હતું કે કાર્ડિયોલોજી કરતાં ફ્યુચર રૂમેટોલોજીનું છે, કારણ કે એમાં એ વખતે આખા ઇન્ડિયામાં સીટ્સ પણ ઓછી હતી, જે હવે ડે બાય ડે વધી રહી છે. અને સીટ્સ ઓછી હોવાના કારણે ડૉક્ટર્સ પણ ઓછા હતા. તો એવા ફિલ્ડમાં જવાથી ઘણા મોટા સમૂહના સાથે તમે જોડાઈ શકો, એટલા માટે મેં આ ફિલ્ડ પસંદ કરી છે તે વખતે. ઓકે. પણ આ ઇસ્યુ સંધિવા, બરોબર, એ ઇસ્યુ તો ઓલમોસ્ટ દરેક ઘરે ઘરે જોવા મળે છે. તો ઇસ્યુ આટલો મોટો છે તો શા માટે મેડિકલ સીટ્સ આની આટલી ઓછી હોય છે? હવે જો એક જનરલ બિલીફ એવી છે કે કોઈ પણ દુખાવો એ વા કે સંધિવા છે, પણ એ એવું નથી હોતું. દરેક દુખાવાના કારણો અલગ અલગ હોય છે. વાની વાત કરીએ કે સંધિવાની વાત કરીએ તો જનરલી એક શરીરની બીમારી છે જેમાં મોટાભાગે સાંધાઓમાં અસર આવતી હોય છે, સાંધાઓમાં તકલીફ થતી હોય છે, જેમાં સાંધાઓ સૂજે, દુખાવો થાય, સાંધા જકડાઈ જાય, જેને આપણે સંધિવા કહેવાય. તો આ બધી બીમારીઓનું પ્રેવેલન્સ એટલે એ ઘણા બધા લોકોમાં છે, પણ કોઈ કારણોસર હવે એ જે તે વખતે સીટ્સ કેમ ઓછી હતી એ આન્સર થોડો આપવો ડિફિકલ્ટ છે. પણ હવે જેમ જેમ પોપ્યુલેશન વધતી જાય છે એવી રીતે મેડિકલ યુજી સીટ્સ, પીજી સીટ્સ અને સુપર સ્પેશિયાલિટી સીટ્સ દરેક બ્રાન્ચમાં વધી રહી છે. અને એના ભાગરૂપે હવે નંબર ઓફ સીટ્સ પહેલાંના વર્ષો કરતાં હવે ઘણી વધારે આપણને જોવા મળે છે. ઓકે. તો આમ નોર્મલી તમારા ઓપીડીમાં જે પેશન્ટ્સ આવતા હોય, બરોબર, તો કેવા એવા વિચિત્ર આમ સવાલો કરતા? કારણ કે એક તો અવેરનેસ બી ઓછી છે આ સબ્જેક્ટની, બરોબર. તો આમ તમારી ઓપીડીમાં કોઈ એવો અનુભવ કે તમને એવું લાગે કે યાર આ તો અજીબ ક્વેશ્ચન આવ્યો? સાચું. એટલે આમ દર્દી તરીકે પ્રશ્નો તો ઘણા બધા હોય છે. એમાંથી કદાચ એક ઓડ ક્વેશ્ચન કહી શકાય તો કદાચ એક પેશન્ટે મને જે તે વખતે પૂછ્યું હતું કે ભાઈ આ બીમારી જે મને છે એ મારા ફેમિલીમાં તો ઠીક છે, કદાચ આવે ન આવે એ તો આપણે કદાચ કહી ન શકાય, થોડા ચાન્સ રહે કે ભાઈ આપણા ફેમિલીમાં આવી શકે એઝ કમ્પેર ટુ નોર્મલ ફેમિલી. પણ એમનો ક્વેશ્ચન એવો હતો કે ભાઈ મને આવતા જન્મમાં આવશે કે કેમ? તો એ થોડું ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કારણ કે એવો મેડિકલ સાયન્સમાં હજી કોઈ એવું રિસર્ચ વગેરે કંઈ નથી એમ. એટલે મેં એમને બધું સમજાવ્યું કે ભાઈ એ વસ્તુ થોડીક મેડિકલ સાયન્સની બહારની વસ્તુઓ છે. એટલે એક થોડુંક અલગ સવાલ હતો કે જેમાં તો આમ આઈડલી કયા પ્રકારના સવાલો વધારે રિપીટ થતા હોય છે આ ઓપીડીમાં? વાની બીમારીઓમાં મોટા ભાગે જ્યારે એક વખત નિદાન થાય, અમે બધી સારવારને બધું સમજાવીએ, તો કોમનેસ્ટ જે ખાસ પ્રશ્ન આવે પહેલો કે ભાઈ જમવામાં શું લેવાનું? કારણ કે એક આપણી સોસાયટીમાં બિલીફ છે કે એક ડર છે કે ભાઈ જનરલી સંધિવાની કોઈ બીમારીઓ હોય, વાની બીમારીઓ હોય તો મેં ખટાશ ન લેવી જોઈએ, એ પ્રકારની ઘણી બધી માન્યતાઓ છે. તો એક કોમન પ્રશ્ન છે, કોમનેસ્ટ પ્રશ્ન છે. એ સિવાય આ વાની બીમારી આગળ જતાં મટી જશે, જળમૂળમાંથી નાબૂદ થશે કે કેમ? બીજું કે આ દવાઓની આડઅસર થશે કે કેમ? તો આ બધા પ્રશ્નો અમે કોમનલી ફેસ કરતા હોઈએ છીએ. ઓકે. તો આમ રાજકોટમાં પ્રેક્ટિસ કરવી અને બીજા શહેરોમાં પ્રેક્ટિસ કરવી, બરોબર, આમ ફરક શું? રાજકોટની પ્રેક્ટિસ કેવી રીતની હોય છે? એઝ સચ એઝ અ ડૉક્ટર બહુ ફરક નથી, પણ આપ જાણો છો એમ રાજકોટનું થોડું એવું એક કહેવાય છે કે અલગ છે, રંગીન રાજકોટ. એટલે લોકોને એક બિલીફ એવી છે કે બપોરે 1 થી 4 બધું રાજકોટ બંધ થઈ જાય છે, પણ એવું એકચ્યુઅલમાં નથી. અમે બપોરે પણ કામ કરતા હોઈએ છીએ ત્યાં, અને દર્દીઓ આવતા પણ હોય છે. એટલે આમ પેશન્ટ અને ડૉક્ટર રિલેશનશિપ છે એમાં બહુ ખાસ સિટી મેટર નથી કરતું હતું. સો યા દેટ્સ ઇટ. ઓકે. એમબીબીએસ પછીના ડૉક્ટર મનીષમાં અને અત્યારના ડૉક્ટર મનીષમાં શું મેજર ફરક આવ્યો? મારું એવું માનવું છે કે જ્યારે તમે ગ્રેજ્યુએશન કરી લો કોઈ પણ ફિલ્ડમાં, અને ખાસ કરીને મેડિકલ ફિલ્ડમાં, ત્યારે તમે તમારી પાસે એક બેઝ હોય કે ભાઈ તમે થિયરી થોડું જાણતા હોય, તમને પ્રેક્ટિકલ થોડું એક્સપોઝર થયું હોય,
એટલે આપણી પાસે એ ફિલ્ડનું થોડું બેઝ તો બની ગયો છે, પણ તમે જ્યારે રિયલ વર્લ્ડમાં આવો છો ત્યારે તમને એકચ્યુઅલ પ્રોબ્લેમ્સનો ખ્યાલ આવે છે કે તમે ખાલી એક ડૉક્ટર તરીકે તમે માત્ર દવાઓ નથી લખતા, તમે એક હ્યુમન બિંગ સાથે ડીલ કરો છો, તમે એમની લાઈફ સાથે ડીલ કરો છો, એમના ઇમોશન્સ સાથે ડીલ કરો છો. દર્દીઓ આપણી પાસે જ્યારે એઝ અ ડૉક્ટરને જ્યારે બતાવવા માટે આવે છે ત્યારે એમને એમની તકલીફોમાંથી મુક્તિ જોઈએ છે, અને એ મુક્તિ એ તકલીફોની સારવાર માટે માત્ર દવાઓ નહીં પણ એમને ઇમોશનલ સપોર્ટની પણ એટલી જ જરૂર હોય છે. તો એઝ અ ડૉક્ટર મારું એવું માનવું છે કે ગ્રેજ્યુએશન વખતે અમુક વસ્તુ આપણને એટલી ખ્યાલ નથી આવતો હતો, પણ તમે જ્યારે રિયલ વર્લ્ડમાં તમે જ્યારે પ્રેક્ટિસમાં આવો છો, તમે જ્યારે અલગ અલગ પ્રકારના પેશન્ટ સાથે ઇન્ટરેક્શન કરો છો ત્યારે તમને બધા આ પ્રોબ્લેમ્સનો તમને ખ્યાલ આવે. અને દરેક પેશન્ટ અલગ હોય છે, એમનું પેશન્ટ પ્રોફાઇલ આખું, એમનું બોડી પ્રોફાઇલ અલગ હોય છે, એમનું ફેમિલી પ્રોફાઇલ, સોશિયલ પ્રોફાઇલ અલગ હોય છે, એમનું ફાઇનાન્શિયલ પ્રોફાઇલ અલગ હોય છે. તો તમારે દરેક એ બાબતોને ધ્યાનમાં રાખીને એ ટ્રીટમેન્ટ તમારે નક્કી કરવી પડે છે. એવું નહીં કે તમે કોઈ મોંઘી સારવાર કોઈ અફોર્ડ ન કરી શકે એને આપી દો અને એ લઈ જ ન શકે, જેના કારણે એમનું ડિસીઝ વધી જાય. સો એવું જનરલી તમને મેડિકલ એટલે ગ્રેજ્યુએશનમાં તમને આ બધું શીખવા નથી મળતું હતું, અને તમે પછી જ્યારે ફિલ્ડમાં આવો ત્યારે બધું જાણવા મળે છે. ઓકે. તો તમે જે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી, સૌથી પહેલો પેશન્ટ તમને કેવી રીતે મળ્યો હતો? એટલે જ્યારે મેં જ્યારે શરૂઆત કરી રૂમેટોલોજિસ્ટ તરીકે તમે જે શરૂઆત કરી એમાં, એટલે જ્યારે મેં શરૂઆત કરી રાજકોટમાં ત્યારે હું ઘણા ડૉક્ટર્સને મળ્યો હતો કે ભાઈ આ રીતે હું આ દિવસથી આ જગ્યાએ હું મારા કામની શરૂઆત કરી રહ્યો છું. ત્યારે એમાં એક અમારા રાજકોટના ડૉક્ટર બલદાણિયા સાહેબ છે, એમણે જ મને ફર્સ્ટ પેશન્ટ રેફર કર્યા હતા જોવા માટે. મને હજી પણ યાદ છે, જે એસએલઈના એક પેશન્ટ હતા, અને શી વોઝ માય ફર્સ્ટ પેશન્ટ. અને પછી જેમ જેમ દિવસો નીકળતા ગયા એમ પછી શરૂઆતના દિવસોમાં તો ક્યારેક એક પેશન્ટ, ક્યારેક 2, ક્યારેક 3, ક્યારેક કોઈ નહીં, એવું પણ બનતું હોય છે. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે જ્યારે સારું વર્ક ડિલિવર કરતા હોવ છો ત્યારે ધીમે ધીમે એ નંબર્સ વધી જતા હોય છે. તમે આગળ વાત કરી કે મહિલાઓમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે, તો એની પાછળનું બાયોલોજિકલ રીઝન શું, પુરુષોમાં નહીં અને મહિલાઓમાં વધારે? એટલે અમુક વાની બીમારીઓ એવી છે કે જે મહિલાઓમાં, અમુક વાની બીમારી એવી છે જે પુરુષોમાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ હું એક એસએલઈ નામની બીમારીની વાત કરું, એક શોગરેન સિન્ડ્રોમ નામની વાત કરું, કે રૂમેટોઇડ આર્થરાઇટિસની વાત કરું, તો આ બધી બીમારીઓ મહિલામાં વધારે જોવા મળે છે, કારણ કે અમુક ફેક્ટર્સ એવા છે કે જે ખાસ કરીને હોર્મોન્સ અને થોડું જીનેટિક્સ એમાં ભાગ ભજવતો હોય છે. ફોર એક્ઝામ્પલ ઇસ્ટ્રોજન છે, હોર્મોન્સ છે, એ ફિમેલમાં ડોમિનન્ટ હોય છે, એટલે એ થોડું આ બીમારી શરૂ કરવામાં થોડું ભાગ ભજવે છે. ઓકે. જ્યારે પુરુષોમાં અમુક બીમારીઓ જેમ કે સ્પોન્ડિલો આર્થરાઇટિસ છે, કે જેનું બીજું નામ એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ છે, કે બીજી એક બીમારી ગાઉટ નામની બીમારી છે, તો એ પુરુષમાં વધારે જોવા મળે છે. તો બંનેમાં ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે તે પ્રકારની બીમારીને ટ્રિગર કરવામાં, એટલે કે સ્ટાર્ટ કરવામાં એ અલગ રોલ ભજવતો હોય છે. તો એવી આમ કઈ સાયન્સ કહેવાય કે જેના આધારે આપણે કહી શકીએ કે હા, મારા પરિવારમાં યા મને સંધિવા છે, એવી સાયન્સ આઈડલી કઈ હોય છે? આપણે સાંધાના વાની વાત કરીએ તો તો મારા હિસાબથી પહેલાં એ આપણે ઓડિયન્સને સમજીએ કે વા એટલે શું, એકદમ સિમ્પ્લિફાય કરીને. વા એક શબ્દની વાત કરીએ. વા એટલે આમ બેઝિકલી તમારા શરીરના કોઈ અંગમાં સોજો આવવો એને આપણે વા કહી શકાય. સાંધાનો વા એટલે કે સાંધામાં સોજો આવવો, સાંધામાં દુખાવો થવો, સાંધા જકડાઈ જવાય, એને સાંધાનો વા કહેવાય. ગુજરાતીમાં જેમ આપણે જાણીએ છીએ બધી બીમારીઓના અલગ અલગ નામ હોતા હોય છે, બટ પર્ટિક્યુલર ઇંગ્લિશ મેડિકલ ટર્મની વાત કરીએ તો રૂમેટોઇડ આર્થરાઇટિસ, જેને સંધિવા ગુજરાતીમાં કહીએ, તો એમાં લક્ષણોમાં સામાન્ય રીતે શું જોવા મળે? તો આપણા સાંધાઓ જે બધા હોય, ખાસ કરીને આંગળીઓના સાંધા કે બીજા સાંધાઓમાં સોજા આવે, સાંધામાં દુખાવો થાય, અને સાંધાઓ સવારે ઉઠીને અડધી કલાક કે તેથી વધારે સમય માટે જકડાઈ જાય. એને સાંધાના વાના કોમન લક્ષણો કહેવાય. આ ઉપરાંત બીજા પણ લક્ષણો જોવા મળી શકે, જેમ કે કોઈ દર્દીઓને થોડો ઝીણો તાવ આવ્યા કરે, થોડી નબળાઈ લાગ્યા કરે, ભૂખ ઓછી થાય, શરીરમાં નબળાઈ લાગે, અને બીજા અમુક પ્રકારના વા જેમ કે લુપસ નામની વાની બીમારી છે, એસએલઈ નામની વાની બીમારી છે, જેમાં સાંધા ઉપરાંત બીજા પણ અંગોમાં ક્યારેક અસર થતી હોય છે. તો એમાં શરીરની એટલે ચામડીમાં ચકામાં પડવા, રેશિસ થવા, મોઢામાં ચાંદા પડવા, કે કોઈ
વાળ ખરવા વગેરે વગેરે. તો કઈ બીમારી છે એના આધારે અલગ અલગ લક્ષણો જોવા મળતા હોય છે. ઓકે. તો આટલા બધા પેશન્ટ્સને તમે ઓપીડીમાં ચેક કરતા હોય એમાં બી આ એવી તમે સ્પેશિયાલિટી કરી છે તેમાં લોકોને અવેરનેસ હોતી નથી, બરોબર? તો એવા કયા મિથ્સ હોય છે કે જે ફ્રિકવન્ટલી તમારી સામે આવતા હોય અને તમને એવું થાય કે યાર આ વસ્તુની તો જાણકારી પેશન્ટ્સને હોવી જ જોઈએ? સાચું. મિથ્સ ગેરમાન્યતાની વાત કરીએ તો એક તો મિથ એવી છે કે ભાઈ વાની બીમારીઓ છે એ મોટી ઉંમરે જ થાય. પણ વસ્તુ એમ છે કે વાની બીમારીના પ્રકાર ઘણા બધા હોય છે અને અમુક પ્રકારની વાની બીમારીઓ બાળકોમાં જોવા મળતી હોય છે, અમુક પ્રકારની વાની બીમારીઓ મિડલ એજમાં જોવા મળતી હોય છે, એડલ્ટ્સમાં જોવા મળતી હોય છે, અમુક પ્રકારની વાની બીમારીઓ એલ્ડરલી એટલે કે મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. એટલે તમે કઈ બીમારી સાથે ડીલ કરી રહ્યા છો એ ખાસ અગત્યનું છે. અને ખાસ જે એક મિથ છે એ આપણે ખાસ સમજવી પડે કે આ વાની બીમારી કોઈ પણ ઉંમરમાં પણ એનો પ્રકાર અલગ હોઈ શકે, એ જોવા મળી શકે છે. ઓકે. તો શું વા છે એ આજીવન રહે જ? એ ડિપેન્ડ્સ કે આપણી કોઈ વ્યક્તિની તાસીર કેવી છે. આમ જોવા જઈએ તો વા એક કુદરતી બીમારી છે, જેમ ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બ્લડ પ્રેશર છે, આ બધી બીમારીઓ કુદરતી રીતે આવી એવું કહી શકાય. તો એવી રીતે વાની બીમારી પણ કુદરતી રીતે આવતી હોય છે, જેને મેડિકલ ટર્મમાં ઓટોઇમ્યુન કહેવાય. તો આ બીમારી કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉંમરે શરૂ થઈ શકે છે. એના ટ્રિગર્સ ઘણા બધા હોઈ શકે છે. ટ્રિગર્સ એટલે કે એને શરૂ કરવા માટેના પરિબળો ઘણા બધા હોઈ શકે છે, જેમ કે કોઈ ઇન્ફેક્શન થવું, પોલ્યુશન લાગવું, કોઈ જેનેટિક પ્રોબ્લેમ થવા, કોઈ જેનેટિક સસેપ્ટિબિલિટી એટલે કે કોઈની ફેમિલીમાં હોય અને આપણામાં આવું, તો આ બધા ફેક્ટર્સ વાની બીમારીની શરૂઆત કરી શકે છે. પણ સારવાર કેટલો સમય ચાલે, ક્યાં સુધી ચાલે એ કહેવું મુશ્કેલ હોય છે, કારણ કે એ દરેક વ્યક્તિમાં અલગ હોય છે, દરેક દર્દીમાં અલગ હોય છે. અમુક દર્દીઓમાં સારવાર થોડા વર્ષો માટે પણ ચાલી શકે છે અને ત્યારબાદ બીમારી જો કંટ્રોલમાં આવે, કાબૂમાં આવે, શાંત પડી જાય તો અમે દવા પણ એ પ્રમાણે ધીમે ધીમે ઓછી કરીને બંધ પણ અમુક દર્દીઓમાં કરતા હોઈએ છીએ, જેને રેમિશન ફેઝ કહેવાય. એક વખત બીમારી શાંત પડ્યા પછી અમુક લોકોમાં એ શાંત રહેતી પણ હોય છે. પણ ક્યારેક અમુક દર્દીઓ એવા હોય કે જેમનામાં બીમારી એક્ટિવ જ રહે અને એવા દર્દીઓમાં લાંબો સમય દવા રાખવી પડતી હોય છે. એટલે દરેક પેશન્ટમાં અલગ અલગ પ્રોફાઇલ જોવા મળતું હોય છે. તો કોઈ નોર્મલ પર્સન છે જેને અત્યાર સુધી સંધિવા ફેસ નથી કરવો પડ્યો, બરોબર? હવે એને પ્રિકોશનરી સ્ટેપ્સ લેવા હોય કે મને ફ્યુચરમાં સંધિવા ના આવે, તો એ કયા પ્રિકોશનરી સ્ટેપ્સ અત્યારના ટાઈમમાં લઈ શકે? ઓવરઓલ જનરલ હેલ્થ વેલબિંગ એ થોડું ધ્યાન આપણે રાખી શકાય. અધરવાઇઝ તો આને રોકી શકાય એવું કોઈ ખાસ પ્રિકોશન્સ નથી. જનરલ વેલબિંગમાં આપણે જાણીએ છીએ કે એડિક્શન્સથી દૂર રહેવું, રોજ રૂટીન કોઈ સારી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી, જેમ કે એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ ચાલવું, ખોરાક સારો લેવો, ફાસ્ટ ફૂડ્સથી દૂર રહેવું. તો આ બધી જે બધા કોમન ફેક્ટર્સ એવા છે કે જે કોઈ પણ બીમારીને નોતરી શકે છે શરીરમાં, તો એ વાની બીમારીને પણ લાગુ પડે છે. ઓકે. તો એક જનરલ વેલબિંગ માટે જે પણ વ્યક્તિને જે કરવું પડતું હોય છે એ ઓન ટાઈમ વહેલી તકે શરૂ કરવું જોઈએ, જેથી ફ્યુચરમાં આ બીમારીઓ થવાની સંભાવના ઓછી રહે છે. ઓકે. એક મારે બીજી બે વસ્તુ એડ કરવી છે અગાઉના આપણા ક્વેશ્ચન્સને ધ્યાનમાં રાખીને, કે મિથ્સ બીજા કયા હોય છે. એક મિથની મેં વાત કરી કે કોઈ પણ ઉંમરમાં આવી શકે છે. બીજા મિથની એ વાત મારે કરવી છે કે લોકોને એક એવી બિલીફ કે એક માન્યતા એવી છે કે ભાઈ વાની બીમારીઓ મટે જ નહીં, એની કોઈ દવા જ નથી. અને આ મિથના કારણે ઘણા બધા લોકો સમયસર રૂમેટોલોજિસ્ટ એટલે કે વાના નિષ્ણાત ડૉક્ટર સુધી પહોંચી નથી શકતા. અને એ મિથના કારણે સમયસર જ્યારે દવા શરૂ ન થાય ત્યારે એ બીમારીના કારણે ઘણા બધા બીજા પ્રશ્નો શરીરમાં ઊભા થતા હોય છે, જેમ કે સંધિવાની બીમારીને જો કંટ્રોલમાં સમયસર ન કરીએ તો સાંધા ખરાબ થઈ જવા, સાંધામાં ઘસારો લાગવો, એ ઉપરાંત વાની બીમારી બીજા પણ અંગોમાં અસર કરે, જેમ કે આંખમાં અસર થવી, લાળ ગ્રંથિમાં અસર થવી, ફેફસામાં અસર થવી વગેરે વગેરે. એટલે મારું એટલું જ કહેવું છે કે આ બધી ગેરમાન્યતાઓમાં પડવાના બદલે સમયસર યોગ્ય નિદાન કરીને આપણી નજીકના જે કોઈ સારા રૂમેટોલોજિસ્ટ આપને નજીકમાં હોય એમને સમયસર મળીને યોગ્ય નિદાન કરાવો અને યોગ્ય સારવાર કરાવો, જેથી આપણી બીમારી આગળ ન વધે. ત્રીજી એક મિથ મારે એડ કરવું છે કે ફૂડની વાત કરીએ તો એક જનરલી એક બિલીફ એવી છે કે અમુક પર્ટિક્યુલર વસ્તુઓ ન લેવી જોઈએ કારણ કે એ વાની બીમારીમાં વધારો કરે, પણ એવું ખાસ નથી હોતું. આપણા શરીરના તાસીરને અનુકૂળ આપણે જે પણ ખોરાક ફાવે એ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને ખટાશ નથી ફાવતી તો એ વ્યક્તિ ખટાશ નહીં લેવાની, બાકીના વ્યક્તિઓને ફાવે છે તો લઈ શકે છે. એટલે આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ ફૂડથી સેન્સિટિવિટી કાંઈ હોય, કોઈ પર્ટિક્યુલર વસ્તુને આપણો ખ્યાલ હોય કે જે આપણી તકલીફને વધારી રહ્યું છે,
તો એ ફૂડથી આપ દૂર રહો, અધરવાઇઝ આપ બાકીની વસ્તુ લઈ શકો છો. ઓકે. અને એક લાસ્ટ સારવાર અંગેની એક મિથ મારે ખાલી એક એડ કરવી છે કે લોકોને એક એવી માન્યતા છે કે વાની દવાઓમાં ખાલી સ્ટીરોઇડ્સ આવે છે, વાની દવામાં ખાલી દુખાવાની ગોળી જ આવે છે, પણ એવું નથી હોતું. વાની સારવાર માટે અત્યારે ઘણી ઘણી સારી દવાઓ ઉપલબ્ધ છે કે જે બીમારીને મૂળમાંથી શાંત કરે છે, કંટ્રોલમાં કરે છે. સ્ટીરોઇડ્સ અને દુખાવાની ગોળી એ માત્ર થોડોક સમય આપવામાં આવતી એક સપોર્ટિવ દવાઓ છે, કારણ કે વાની મૂળ દવાઓ એનું કામ કરવામાં એટલીસ્ટ 3 થી 4 અઠવાડિયા જેવો સમય લગાડે છે. તો તમારે ત્યાં સુધીમાં બીમારી થોડી શાંત રહે, થોડી તકલીફો ઓછી રહે, એના માટે આવી કોઈ દુખાવાની ગોળી કે થોડા પ્રમાણમાં સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો જ્યારે કોઈ એક્સપર્ટના ગાઈડન્સમાં આવી સ્ટીરોઇડ્સ કે દુખાવાની ગોળી આપણને આપવામાં આવે છે, તો પછી આપણે કોઈ એ વિશેની કોઈ બીક ન રાખવી જોઈએ. ઓકે. ઓકે. તમે ગેરમાન્યતાની વાત કરી તો એક બાબતે ધ્યાન દોરવા માંગીશ કે ઘણી બધી જગ્યાએ પાવડર ને એવું બધું બી મળતું હોય, સાચું. બરોબર? તો એના વિશે તમે શું કહેશો કે ઘણીવાર લોકો ઇન્સ્ટેડ કે રૂમેટોલોજિસ્ટ કે પ્રોપર ડૉક્ટરને બતાવ્યા વિના ડાયરેક્ટ જે ટૂચકા બધા કરતા હોય અને એના શું કોન્સિક્વન્સીસ એ લોકોને ફેસ કરવા પડતા હોય? રાઈટ. હવે એક કમનસીબી કહીએ તો એ પણ ભારત દેશમાં એક થોડુંક આ અમુક વસ્તુ આપણે જોવા મળતું હોય છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની દવાને અકસીર ઇલાજ કે પછી જળમૂળમાંથી નાશ કરે એવી પ્રકારનો ઇલાજ કે દવાના નામે બધું વેચતા હોય છે અને માર્કેટિંગ કરતા હોય છે સોશિયલ મીડિયા પર, બધી જગ્યાએ. તો એવી બધી વસ્તુઓમાં વાતમાં આવીને ક્યારેક કોઈક દર્દીઓ એ બધી દવાઓમાં આગળ વધતા હોય છે. પણ ફેક્ટ એવી છે કે એ બધી રિસર્ચ પ્રૂવન વસ્તુઓ, ફેક્ટ એવી છે કે આ બધી પડીકીઓમાં કે ફાકીઓમાં ઘણી વખત સ્ટીરોઇડ્સ છે કે દુખાવાની ગોળીનું મિશ્રણ આવતું હોય છે કે જે લેવાથી આમ તમને સારું લાગે, થોડા સમયમાં સારું લાગે, થોડું તમને સારું ફીલ થાય, પણ પછી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થોડી તમને એની આદત પડી જાય, કારણ કે તમે ન લ્યો એટલે તમને મજા ન આવે શરીરમાં, કારણ કે એમાં આવું વ્યસન કરે એવી પ્રકારની દવાઓ હોય, એડિક્ટિવ. યસ. એટલે મારું એવું જ કહેવું, એટલું માત્ર કહેવું છે દરેક દર્દીઓ કે મિત્રોને કે નામ વગરની દવામાં ન પડો. એટલીસ્ટ આપની બીમારી માટે કોઈ સારા એક્સપર્ટને મળો. તમે મેડિકલ સાયન્સ જે પ્રકારનું આપણને આ બીમારી માટે ગાઈડન્સ આપે છે એમાં આગળ વધો, ન કે તમે કોઈ આવી લોભામણી જાહેરાતોમાં પડીને તમારા શરીરને લાંબા ગાળે નુકસાન થાય એ પ્રકારે કંઈ બીજું દવાઓ ખાઓ. પણ તમને લાગે છે કે આની પાછળ ક્યાંક ને ક્યાંક કંઈક જે કન્ફ્યુઝન છે કે ભાઈ રૂમેટોલોજિસ્ટને ક્યારે બતાવવું, ઓર્થોપેડિકને ક્યારે બતાવવું, બરોબર? કાં તો અનઅવેરનેસ છે કે ભાઈ રૂમેટોલોજિસ્ટ પણ સંધિવાના સ્પેશિયાલિસ્ટ કહેવાય, એ એક રીઝન છે. આ બંને વચ્ચેનો કદાચ લોકોને ફરક નથી ખબર કે ભાઈ ઓર્થોપેડિક ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ અને રૂમેટોલોજિસ્ટને ક્યારે બતાવવું જોઈએ. તો એ ફરક થોડો તમે સમજાવો. સાચું. જનરલી ઓર્થોપેડિક સર્જન્સ જે છે એ ઓર્થોપેડિક સર્જરી જે છે એક સર્જિકલ બ્રાન્ચ છે અને રૂમેટોલોજી છે એક મેડિસિનની સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે. તો સર્જિકલ બ્રાન્ચ જનરલી ઓપરેશન કરતા હોય અને મેડિસિનની બ્રાન્ચ એ જનરલી દવાઓ આપતી હોય. એક આ સિમ્પલ લોજિક. બીજું કે ઓર્થોપેડિક સર્જન્સ છે એ જનરલી હાડકાંને લગતી તકલીફોને ડીલ કરતા હોય, જેમ કે કોઈ ફ્રેક્ચર છે તો એનું કોઈ ઓપરેશન કરવું વગેરે, કોઈ લિગામેન્ટ્સનો કોઈ પ્રોબ્લેમ થયો છે, કોઈ સ્નાયુનો પ્રોબ્લેમ થયો છે, કોઈ ઇન્જરી થઈ છે, કોઈ સ્પોર્ટ્સ ઇન્જરી થઈ છે, કોઈ એક્સિડન્ટ થયું છે, કોઈ સ્પાઇનમાં ફ્રેક્ચર થયું છે વગેરે વગેરે. તો જ્યારે હાડકાંઓના આવા કોઈ પ્રશ્નો હોય કે જેમને સર્જિકલી ટ્રીટ કરવાના છે, મેનેજ કરવાના છે, તો એ ઓર્થોપેડિક સર્જન કરતા હોય છે. જ્યારે વાની બીમારીઓ, જે ઓટોઇમ્યુન બીમારીઓ હોય છે, જેમ કે સંધિવા છે, લૂપસ છે, બીજી કોઈ પણ વાની બીમારીઓ છે, એ જનરલી રૂમેટોલોજિસ્ટ ડીલ કરતા હોય છે. તો મેડિસિન્સથી થઈ શકે, દવાઓથી થઈ શકે એ બધી બીમારીઓ માટે, એટલે કે વાની બીમારીઓ માટે આપણે વાના નિષ્ણાતને મળવું જોઈએ, અને જ્યારે હાડકાની કોઈ તકલીફો હોય, કોઈ ફ્રેક્ચર વગેરેના માટે આપણે હાડકાના સર્જનને મળવું જોઈએ. ઓકે. તો અત્યાર સુધી તમારે કેટલા વર્ષ થયા ડ્યુરિંગ ધ? મારે 10 વર્ષ થયા. 10 વર્ષ થયા, રાઈટ. તો 10 વર્ષની જર્નીમાં એવી એક પેશન્ટની સ્ટોરી કે જે તમને આમ હજી પણ યાદ છે અને હજી પણ એ રીઝન આપે છે કે બોસ મારે આ ફિલ્ડમાં જ હજી વધારે કંઈક કરવું છે? સાચું. આમ તો ઘણી બધી સ્ટોરીઝ એવી છે જે અમે પેશન્ટ્સની જોતા હોય, ફીલ કરતા હોય, સાંભળતા હોય, પણ રિસેન્ટલી એક મેં સ્ટોરી મારા પેજ પર એક શેર કરી હતી, જેમાં એક 30 વર્ષના બેન હતા. એમને લગભગ 5-7 વર્ષથી એક સ્પોન્ડિલો આર્થરાઇટિસ નામની વાની બીમારી હતી, અને જેના કારણે એમને જસ્ટ એમના મેરેજ થયા હતા ને બીમારી સ્ટાર્ટ થઈ, એટલે એ તકલીફ માટે એમણે ઘણા બધા ડૉક્ટર્સને મળ્યા, ઘણી બધી દવાઓ કરી, ઘણી બધી દેશી દવાઓ કરી, દોરા ધાગ્યા કર્યા અને ઘણું બધું કર્યું, પણ અનફોર્ચ્યુનેટલી એમને પછી તકલીફો વધતી ગઈ
અને પછી તકલીફો વધવાના કારણે એમના જે ગોળાના સાંધા આપણે કહીએ, પગના સાંધા કહીએ, થોડા ડેમેજ થયા, ઘસાઈ ગયા. અને એ માટે એ મારા રાજકોટના એક સર્જનને મળ્યા અને પછી સર્જન એમને ગાઈડ કર્યા કે આઈડલી તમારે પહેલાં આ બીમારીને કંટ્રોલમાં લેવી જોઈએ, કરવી જોઈએ અને એના માટે તમારે રૂમેટોલોજિસ્ટને મળવું જોઈએ. અને પછી મને મળ્યા. પછી એમની જે વાની બીમારી હતી પહેલાં તો અમે કંટ્રોલમાં લીધી દવાઓથી 1-1.5 વર્ષ માટે અને પછી એમણે ઓપરેશન માટે આગળ વધ્યા, એટલે જેમાં એમના ગોળાના ઓપરેશન થયા. ત્યારબાદ એમના ઓલરેડી મેરેજ લાઈફના 7-8 વર્ષ થઈ ગયા હતા, એટલા માટે દે વિશ ફોર પ્રેગ્નન્સી, એટલે પ્રેગ્નન્સી પ્લાન એમને કરવું હતું અને એક બાજુ આ બીમારી અને ત્રીજું ઓપરેશન ગોળાના પગના સાંધાનું. એટલે થોડું ચેલેન્જિંગ ટાસ્ક હતો, પણ એ અમે થોડું ડિસ્કશન કરીને દવામાં થોડા એવા ફેરફાર કર્યા કે જે પ્રેગ્નન્સીમાં સેફ દવાઓ છે. તો એવી સેફ દવાના ઓપ્શન્સ પર એમને રાખીને એમને પ્રેગ્નન્સી આગળ કન્સીવ થઈ, કન્ટિન્યુ થઈ અને આજે લકીલી નાઉ શી હેઝ અ બ્યુટીફુલ ડોટર. તો આપણે જ્યારે આખી આવી જર્ની જોઈએ કોઈ ખાસ કરીને કોઈ આવા ફિમેલની કે જેમના આટલા બધા ચેલેન્જિંગ ટાસ્ક લાઈફમાં હોય, સોશિયલ પ્રોબ્લેમ્સ હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોય, કારણ કે આટલા બધા વર્ષો માટે દવાઓ કરવી એક બર્ડન છે. કરેક્ટ. તો આવી થોડી સ્ટોરીઝ જ્યારે અમે ફેસ કરતા હોય ત્યારે એમ થાય કે ના હજી આત્મસંતોષ થોડુંક મળે. યસ એક્ઝેક્ટલી. ઓકે. શું ઘણા બધા પરિવારમાં અત્યારે પણ સંધિવાને ઘણા બધા લોકો સહન કરી રહ્યા છે અને એ લોકો મનમાં એવું કહેતા હશે કે બતાવીશ પછી, કાલ ડૉક્ટરને બતાવીશ ને એ કાલ એમની આવતી નથી. તો એવા લોકોને તમે શું કહેવા માગશો? વાની બીમારીઓ હોય કે કોઈ પણ બીમારીઓ હોય, હું એટલું કહીશ કે ટાઈમ ઇઝ મની, સમયને સાચવો. ભગવાન આપણને એક બેસ્ટ વસ્તુ જો કોઈ લાઈફમાં આપેલી હોય તો એ તમારું હેલ્થ છે, સ્વાસ્થ્ય છે. એ ખૂબ જ અગત્યની એક સંપત્તિ તમે કહી શકો છો. એટલે જેમ તમે ઇન્વેસ્ટમેન્ટમાં સમયસર કોઈ વસ્તુ ઇન્વેસ્ટ કે તમારા પૈસા કરતા હોય કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરતા હોય, તો એવી રીતે તમે તમારા હેલ્થમાં પણ યોગ્ય સમય ઇન્વેસ્ટ કરો. એટલે કે સમયસર કોઈ પણ તકલીફ તમને જ્યારે કોઈ દેખાઈ રહી હોય તો એનું તમે યોગ્ય લક્ષણો એટલે તમને જ્યારે કોઈ એવા લક્ષણો દેખાઈ રહ્યા કોઈ તકલીફના, તો તમે એના યોગ્ય નિષ્ણાત પાસે સમયસર પહોંચો, એ બીમારી વિશેની બધી માહિતી મેળવો અને એક્સપર્ટ આપણને જે બધું માર્ગદર્શન આપી રહ્યા છે એને તમે સ્ટ્રિક્ટલી ફોલો કરો. એક્સપર્ટના માર્ગદર્શનમાં આગળ વધવાથી મોટાભાગે બીમારીઓ આગળ જતાં નુકસાન એટલે કે બીમારીઓ હેરાન નથી કરતી. પણ જો કોઈ કારણોસર કોઈ ઘણી વખત લોકોની વાતોમાં આવીને, ઘણી વખત કોઈ બીજા ત્રીજા અખતરા કરીને આપણે થોડો સમય ગુમાવી બેસતા હોઈએ છીએ. અને ખાસ કરીને વાની બીમારીઓમાં જ્યારે સમય નીકળતો જાય ત્યારે મેં અગાઉ વાત કરી એમ વાની બીમારીઓ શરીરમાં બીજા બધા પ્રશ્નો, બીજા બધા અલગ અલગ સાંધાના ઘસારા થવા વગેરે નુકસાન પણ કરી શકે છે. એટલે સમયને સાચવવાથી બીમારીના કોમ્પ્લિકેશન્સ ઓછા થતા હોય છે. સેમ એઝ ડાયાબિટીસ. તો તમે ડાયાબિટીસને તમે સમયસર કંટ્રોલમાં લઈ લો તો એ બીજા બધા અંગો પર અસર ન કરે. તો એવી રીતે સંધિવામાં પણ હોતું હોય છે. ઓકે. તો આમાં કંઈ એવું હોય છે કે પરેજી આપણે પાડવી પડે સંધિવામાં, ખાવામાં કોઈ કંટ્રોલ રાખવું પડે? એઝ સચ કોઈ પરેજીની જરૂરિયાત નથી હોતી, પણ મેં હમણાં વાત કરી એમ કે આપણે પર્ટિક્યુલર આપણા શરીર માટે આપણને કોઈ વસ્તુ લાગે છે કે આ નથી ફાવતી, નથી સૂટ થતી, એ તમે વસ્તુ બંધ રાખી શકો. બીજી એક ગાઉટ નામની બીમારી આવતી હોય છે, એમાં અમુક પર્ટિક્યુલર વસ્તુને અમે સ્ટ્રિક્ટ ના પાડીએ, જેમ કે આલ્કોહોલની મનાઈ કરીએ, ફિશ નોનવેજની મનાઈ કરીએ, કારણ કે એ બધી વસ્તુ બીમારીને ટ્રિગર કરે છે. તો એ બધી ટ્રિગર કરે એવા ફૂડથી અમુક બીમારીઓમાં અમે ના પાડતા હોય. બાકી જનરલી એઝ સચ બાકીનું બધું હેલ્ધી ફૂડ, જે ઘરનું બનાવેલું ફૂડ હોય એ ચોક્કસથી લઈ શકાય. ઓકે. અને પછી આ લ્યુપસ, એના વિશે થોડું સિમ્પલ સરળ ભાષામાં સમજાવો. લુપસ એક પ્રકારની વાની બીમારી છે જે મોટા ભાગે નાની ઉંમરમાં બહેનોમાં જોવા મળતી બીમારી છે. કોમનલી સામાન્ય રીતે એમાં કયા લક્ષણો જોવા મળે તો કે એમાં સાંધાના દુખાવા, સાંધાના સોજા, એમાં તાવ આવી શકે, એમાં ચામડીમાં ચકામાં રેસીસ જોવા મળી શકે, મોઢામાં ચાંદા પડવા, વાળ ખરવા, આ બધા બહારના લક્ષણો ખાસ આપણે કહીએ તો. અને એ સિવાય આ બીમારી અંદરના અંગોમાં પણ અસર કરી શકે, જેમ કે અમુક લોકોને લુપસની બીમારી છે એ બ્રેઇનમાં, મગજમાં, અમુક લોકોને ફેફસામાં, હૃદયમાં, લીવરમાં, કિડનીમાં, બ્લડમાં. તો આ એક એવી બીમારી છે કે જે શરીરના કોઈ પણ અંગમાં અસર કરી શકે છે અને એને સમયસર કંટ્રોલમાં લેવાથી એ પેશન્ટ ખૂબ સારી રીતે લાઈફ પણ આગળ જીવી શકતા હોય છે. એટલે લુપસ નામની બીમારીમાં ખાસ કરીને સમયસર રૂમેટોલોજિસ્ટને મળવું ખૂબ જ જરૂરી છે. ઓકે. મને જાણકારી મળી કે તમે રાજકોટમાં વધારે મોટું, વધારે બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળું નવું ક્લિનિક ઓપન કરી રહ્યા છો, રાઈટ? સાચું. તો આટલા વર્ષોની સક્સેસફુલ પ્રેક્ટિસ પછી એવી તો શું જરૂર પડી કે ભાઈ આપણે નવા લોકેશન ઉપર શિફ્ટ થઈએ?
અપગ્રેડ કરીએ. રાઈટ. હવે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં આવ્યો ત્યારે જ્યારે જે જગ્યાએ મેં શરૂઆત કરી એ આમ કમ્પેરેટિવલી થોડીક નાની જગ્યા છે અત્યારે, અને જે રીતનું હું જોઈ રહ્યો છું આગળ મારી રૂમેટોલોજી પ્રેક્ટિસને, એમાં મને એવું લાગે છે કે દર્દીઓને માત્ર મેડિસિન્સ આપીને સારવાર પૂરી કરવી એ થોડું અયોગ્ય મને લાગી રહ્યું છે, કારણ કે વાની બીમારીઓના દર્દીઓને બીજી બધી પણ ઘણી જરૂરિયાત હોતી હોય છે સારવાર દવાઓ સિવાય, જેમ કે ફિઝિયોથેરાપી. અમુક બીમારીઓ સાંધાને લગતી એવી હોય કે જેમાં ફિઝિયોથેરાપી ઘણો બધો ભાગ ભજવે છે. બીજું છે કે કાઉન્સેલિંગ, તમારે બીમારી વિશેનું ડિટેલ કાઉન્સેલિંગ છે, મેડિસિન્સનું કાઉન્સેલિંગ છે, રિપોર્ટ્સનું કાઉન્સેલિંગ છે, એના માટે પણ અલગથી સુવિધા આપીએ તો ઘણું સારું રહે પેશન્ટ માટે સમજવા માટે. ત્રીજું છે લેબ સપોર્ટ હોય તો પેશન્ટને ઘણી વખત કોઈ બધી વસ્તુ એક જ સેટઅપમાં મળી રહે તો એમને બહાર ફરવું ના પડે, એમનો સમય બચે. તો આવી અનેક વસ્તુઓ આવી અનેક બાબતો છે જે મને એવી ધીમે ધીમે રિયલાઇઝ થઈ કે આપણે આ બધી ફેસિલિટીઝ એક જ રૂફમાં અંડર વન રૂફ પ્રોવાઈડ કરીએ તો પેશન્ટ્સ માટે એ સારું રહેતું હોય છે. અને એટલા માટે અમે જે નવી જગ્યા પર શિફ્ટ થવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં, ત્યાં અમે જેટલી પોસિબલ થઈ શકે એવી બધી જ ફેસિલિટીઝ ત્યાં એક જ જગ્યાએ અવેલેબલ કરી છે. ઓકે. સો તો તમે શું ઈચ્છો છો કે દર્દી જ્યારે તમારા એ નવા સેન્ટર ઉપર આવે, રાઈટ, તો એમને શું ફિલિંગ આવે? પહેલાં તો એમને રાહત થશે એવી ફિલિંગ આવે, એક સારી ફિલિંગ આવે, એટલીસ્ટ એમને એમની તકલીફમાં કોઈ બેનિફિટ મળશે અને સારી આશા સાથે ક્લિનિકમાંથી બહાર જાય એવું હું ઈચ્છું છું. કારણ કે જનરલી જ્યારે કોઈ નવા દર્દી પહેલી વખત આવતા હોય ત્યારે એ પોતાની સાથે ઘણા બધા વિચાર લઈને આવતા હોય છે, ઘણી બધી માન્યતાઓ લઈને આવતા હોય છે. એટલે એઝ અ ડૉક્ટર અમારું કામ એ છે કે અમે બીમારીમાંથી તો મુક્ત કરીએ જ, પણ આ બધી માન્યતાઓ, આ બધા જે મેન્ટલ લોડ, જે વિચારોનો લોડ છે એમાંથી પણ મુક્ત કરાવીએ. તો આ એક ડ્રીમ સાથે અમારું આ નવું અમે રૂમેટોલોજી ક્લિનિક આગળ શરૂ કરવા જઈ રહ્યા છે, જ્યાં અમે પેશન્ટ્સને બધી જ ફેસિલિટીઝ આપવા માગીએ છીએ. ઓકે. તો આમ આઈડલી પ્રોસેસ શું હોય જેથી છે ને ઘણું બધું હેલ્પફુલ રહેશે નોર્મલ લોકોને સમજવાનું કે જ્યારે કોઈ બી દર્દી રૂમેટોલોજિસ્ટ પાસે જાય, બરાબર, તો એના સ્ટેપ્સ શું હોય, એ લોકો કેવી રીતે ડાયગ્નોસ કરતા હોય, એના પછી કેવી રીતના એ લોકો ટ્રીટમેન્ટ આપતા હોય, કયા કયા પ્રકારના રિપોર્ટ્સ એ લોકોને કરાવવાના આવતા હોય? સાચું. મોટાભાગે વાની બીમારીમાં ડૉક્ટર તરીકે અમે લક્ષણો જોતા હોઈએ, ચિહ્નો જોતા હોઈએ, અને મોટાભાગનું નિદાન છે એ લક્ષણો અને ચિહ્નો ઉપરથી, એટલે કે સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઉપરથી થઈ જતું હોય છે. પરંતુ જો પછી આગળ જતાં નિદાનને કન્ફર્મ કરવાની, એટલે કે સચોટ કરવાની જરૂરિયાત પડે તો અમે જે પ્રકારનું નિદાન અમને ક્લિનિકલી લાગી રહ્યું છે પ્રકારના રિપોર્ટ્સ એડવાઇઝ કરીએ, રિપોર્ટનું સૂચન કરીએ. ઓકે. જેમાં અમુક લેબ રિપોર્ટ્સ આવી જાય, ઘણી વખત કોઈ એક્સરે છે, સાંધાની સોનોગ્રાફી છે, કોઈ MRI છે, કોઈ સીટી સ્કેન છે, વગેરે વગેરે. તો દર્દીની બીમારીની પ્રોફાઇલ અનુસાર અમે ક્લિનિકલી જોઈને નિદાન કરીને પછી આગળના બધા ઇન્વેસ્ટિગેશન્સ ગાઈડ કરતા હોય છે. ઓકે. ઓકે. આ તમે જે નવી શરૂઆત કરી રહ્યા છો નવા ક્લિનિકની, રાઈટ, સો એ પર્સનલી તમારા માટે આમ સેન્સ ઓફ અચીવમેન્ટ કયા લેવલની હશે? એટલે આમ મારું ડ્રીમ હતું કે ભાઈ હું અમુક સમય પછી મારા પોતાના એફર્ટ્સથી હું આ બધી શરૂઆત કરીશ. એ જે તે વખતે જ્યારે મેં પહેલી વાર શરૂઆત કરી ત્યારે એવું મેં વિચારી રાખ્યું હતું. તો આ ધીમે ધીમે જે આટલા વર્ષો મેં કામ કર્યું અને જે મારી પોતાની મહેનતથી હવે હું એક નવા આ ક્લિનિકની શરૂઆત કરવા જઈ રહ્યો છું. શરૂઆતમાં એવું હતું કે ભાઈ આપણે થોડી મોટી જગ્યાથી શરૂઆત કરીએ, પણ એ ત્યારે કોઈ કારણસર પોસિબલ નહોતું. પણ જેમ જેમ પ્રેક્ટિસમાં આગળ વધતા ગયા, જેમ જેમ થોડો ફાઇનાન્શિયલ સપોર્ટ મળતો ગયો, થોડું આપણે સ્ટ્રોંગ થતા ગયા, એમ પછી હવે આ નવી જગ્યાનું જે ડ્રીમ હતું એ હવે અમે ફૂલફિલ કરવા જઈ રહ્યા છીએ. ઓકે. સો આઈડિયલી જ્યારે મેડિકલ કોલેજમાં આપણે સ્ટડી કરતા હોઈએ તો ત્યાંથી આપણને ક્લિનિકલ સ્કિલ્સ મળે, બરાબર, પણ જ્યારે તમે હોસ્પિટલ રન કરતા હોય, ક્લિનિક રન કરતા હોય, ત્યારે કેવી રીતના પેશન્ટ્સ આપણે ત્યાં લાવવા, કેવી રીતના એ લોકોને સેટિસ્ફેક્શન આપવું, કેવી રીતના ટીમ બિલ્ડ કરવી, તો આ બધી વસ્તુ તમે કેવી રીતે શીખ્યા કે જેથી અપકમિંગ જે બી ડૉક્ટર્સ છે કે જે આ જોઈ રહ્યા છે એ લોકોને પણ એક પાથવે મળે? સાચું. મેડિકલ ફિલ્ડમાં તમે જ્યારે અંડર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો સુપર સ્પેશિયાલિટી કરો છો, એ અભ્યાસ તમને કોઈ વિષયનું ડિટેલમાં નોલેજ આપે છે. પછી જ્યારે અપ્લાય કરવાની વાત આવે રિયલ વર્લ્ડમાં, ફિલ્ડમાં,
ત્યારે ઘણી બધી વસ્તુઓ અફેક્ટ કરતી હોય છે, જેમ કે એટલે ખાસ કરીને ન્યૂ કમર્સ જે છે એમના માટે હું એટલું કહીશ કે તમે જ્યારે ફિલ્ડમાં આવી રહ્યા છો, પ્રેક્ટિસમાં આવી રહ્યા છો, ત્યારે તમે એથિક્સને વળગી રહો. એટલે એથિકલી કામ કરવાથી એ લોંગ ટર્મ બેનિફિટ તમને કરાવશે. ઘણી વખત શોર્ટકટ છે એ તમને થોડુંક જલ્દી સફળતા પાવે, પણ એ લાંબો સમય ટકતું નથી હોતું. અને ખાસ કરીને આ બધી વસ્તુઓ મેં મારા ટીચર્સ છે, ખાસ કરીને ડૉક્ટર સપન પંડ્યા સાહેબ છે, અને પછી હું જે કોચિનમાં આગળ સ્ટડી માટે ડૉક્ટર શેનોય સર છે મારા, તો આ બધી વસ્તુ મેં એમની પાસે શીખી છે કે પેશન્ટ સાથે કઈ રીતે ડીલ કરવું, એમની તકલીફોને કઈ રીતે સમજવી, અને પ્રામાણિકતાથી, નીતિમત્તાથી તમે જ્યારે કામ કરો અને તો એ તમને જનરલી લાંબા સમય માટે સફળતા પાવતું હોય છે. બીજું કે આજના સમયમાં માર્કેટિંગ તો તમે કોઈ પણ ફિલ્ડમાં હો એટલે કરવું પડતું હોય છે, પણ ડૉક્ટર માટે બેસ્ટ માર્કેટિંગ છે એમના પેશન્ટ્સ, વર્ડ ઓફ માઉથ. એટલે જ્યારે કોઈ દર્દીને તમે સારી સારવાર પ્રોવાઈડ કરો છો ત્યારે એમના ફેમિલીમાં, એમના સોસાયટીમાં એ બધી વસ્તુઓ શેર કરતા હોય છે, અને એ અનુભવ જ્યારે શેર થતો હોય છે એ મોટા સ્કેલ ઉપર થતો હોય છે, અને એ વસ્તુઓ જનરલી એ તમને લાંબા ગાળે ધીમે ધીમે પણ લાંબા ગાળે તમને સારો એક મતલબ પેશન્ટ ક્લાસ પ્રોવાઈડ કરતા હોય છે. એ પણ કમ્પાઉન્ડ થાય ને, તમારું ટ્રસ્ટ પણ કમ્પાઉન્ડ. એક્ઝેક્ટલી. તો એક વર્ડ ઓફ માઉથ એટલે પેશન્ટ્સ દ્વારા જે માર્કેટિંગ થયું છે તમારા કામનું, એ સિવાય બાકી આપણે સોશિયલ મીડિયા વગેરે તો યુઝ કરતા જ હોઈએ છીએ. પણ આ બે વસ્તુ ખાસ કે હું જે ન્યૂ કમર્સ છે એમને એટલું કહીશ કે શોર્ટકટ્સના બદલે કોઈ એવા રસ્તાઓ લઈએ કે જે થોડોક સમય લાગશે પણ ફ્યુચર તમારું સારું હશે. તમે માનો છો કે ડૉક્ટર્સે સોશિયલ મીડિયાનો યુઝ કરીને મેક્સિમમ એજ્યુકેટ કરવા જોઈએ લોકોને? કરવા જ જોઈએ, કારણ કે સોશિયલ મીડિયા છે ત્યારે ખૂબ સારું ટૂલ છે કે તમે જેના માધ્યમથી તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડને લગતી તમે માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકો છો અને ઇફેક્ટિવલી પહોંચાડી શકો છો. એટલે જ્યારે અગાઉના સમયમાં ન્યૂઝપેપર્સ હતા, મીડિયા, ટીવી મીડિયા વગેરે હતું, અને તો હવે એની કરતાં પણ ઇફેક્ટિવ ટૂલ આપણી પાસે આજે સોશિયલ મીડિયા છે કે જેમાં તમે તમારી ક્લિનિકમાંથી, તમારી હોસ્પિટલમાંથી તમે એવી કોઈ માહિતી શેર કરો કે જે તમે તમારી સોસાયટીમાં, તમે ઘણા બધા લોકો સુધી, તમારા રિજનમાં તમે એ પહોંચાડી શકો છો. અને એ સાચી માહિતી એ લોકો સુધી પહોંચવાના કારણે પછી ધીમે ધીમે કરતાં તમારા બિઝનેસમાં કે તમારા પ્રેક્ટિસમાં પણ તમને ગ્રોથ મળતો હોય છે. એટલે મારું એવું સ્ટ્રોંગલી માનવું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જ જોઈએ. ઓકે, તો આટલા વર્ષોની તમારી પ્રેક્ટિસમાં કઈ એવી એક મિસ્ટેક છે કે જે તમે કરી હતી અને તમને એ વસ્તુનું રિગ્રેટ છે અને તમે એ ઓડિયન્સને, અપકમિંગ ડૉક્ટર્સને કહેવા માગો છો કે આ મિસ્ટેક્સ તમે ના કરતા? બે વસ્તુઓ છે. એક, જ્યારે હું પ્રેક્ટિસમાં જે મેં શરૂઆત કરી 2016માં, ત્યારે જો મેં કદાચ થોડા મોટા સ્કેલ ઉપર મારું ક્લિનિક સેટઅપ કર્યું હોત કે જે ડ્રીમ મને અચીવ કરતાં 5-10 વર્ષ લાગી ગયા, જે મેં હમણાં જ વાત કરી, એક કોમ્પ્રિહેન્સિવ કેરની મેં વાત કરી કે ભાઈ દર્દીઓને બધી જ વસ્તુની જરૂરિયાત હોતી હોય છે, ન કે માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની. એટલે પ્રિસ્ક્રિપ્શનથી માંડીને કાઉન્સેલિંગ છે, ફિઝિયોથેરાપી છે, એટલે તમે જેટલું પણ સારું પ્રોવાઈડ કરી શકો દર્દીને એ આપણા માટે સારું રહે છે એઝ અ ડૉક્ટર તરીકે. એટલે પેશન્ટ્સને સર્વિસીસ જોતી હોય છે, ન કે માત્ર ડૉક્ટરની દવાઓ. તો એક એ મને એવું લાગ્યું કે કદાચ શરૂઆતમાં થોડું મેં મોટી જગ્યા લઈને કર્યું હોત તો જે આજે હું 10 વર્ષે કરી રહ્યો છું હું કદાચ 5-6 વર્ષે અચીવ કરી ગયો હતો. બીજું છે એ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ છે, જે કદાચ શરૂઆતમાં મેં એટલો ઉપયોગ ન કર્યો, અને હવે પછી ધીમે ધીમે જેમ જેમ વર્ષો નીકળતા ગયા એમ મને રિયલાઇઝ થતું ગયું કે અવેરનેસ ફેલાવવાથી દર્દીઓનું હિત પણ છે અને તમારું એઝ અ ડૉક્ટરનું પણ પ્રોગ્રેસ છે. વિન વિન સિચ્યુએશન છે. એટલે તમે સાચી અને સારી માહિતી કોઈ સુધી પહોંચાડી રહ્યા છો અને એ માધ્યમ દ્વારા એ દર્દીઓ આપણા સુધી પહોંચી રહ્યા છે, અને એ સાચી માહિતી મેળવવાથી એ જે તે દર્દીને પોતાની તકલીફમાંથી વહેલી તકે અને સારું માર્ગદર્શન મળી રહ્યું છે. તો આ બે વસ્તુ મને ખાસ એવું થોડું લાગે છે કે મેં સમયસર કરી નાખ્યું હોત તો કદાચ થોડું સારું હોત. ઓકે, આજે કોઈ યંગ ડૉક્ટર મનીષ બાવળિયા પાસે આવીને પૂછે કે હું રૂમેટોલોજિસ્ટ કેમ બનું, અને કોઈ રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર એવું પૂછે કે હું પ્રેક્ટિસ કેમ શરૂ કરું, તો શું જવાબ આપશો? હું મારા એક્સપિરિયન્સીસ શેર કરવા માગું છું. હું ખાલી કોઈ સલાહ તો નહીં આપું, કારણ કે હજી હું સલાહ આપવાને મતલબ એટલો સિનિયર નથી, પણ હું એક મારા એક્સપિરિયન્સ જે મેં 10 વર્ષમાં ફેસ કર્યા છે. તો ખાસ કરીને કોઈ
મેડિસિનમાં કોઈ પીજી કમ્પ્લીટ કર્યું છે અને કોઈ સુપર સ્પેશિયાલિટી આગળ લેવા માગે છે તો એમને હું રૂમેટોલોજીમાં આગળ વધવા માટે ચોક્કસ કહીશ, કારણ કે અત્યારે પોપ્યુલેશન જે આપણી ઇન્ડિયાની છે, ગુજરાતની છે, સૌરાષ્ટ્રની છે, તો એ પોપ્યુલેશનના કમ્પેરિઝનમાં ડૉક્ટર્સ ખૂબ ઓછા છે, રૂમેટોલોજીસ્ટ ખૂબ ઓછા છે, અને સામે પેશન્ટ્સ બર્ડન વધારે છે, ડિસીઝ બર્ડન વધારે છે. એટલે રૂમેટોલોજી ફિલ્ડમાં આવવાથી તમે નીડી પેશન્ટ સુધી પહોંચી શકો છો અને ઇફેક્ટિવલી પહોંચી શકો છો. એટલે હું 100% કહીશ કે કોઈ જો સુપર સ્પેશિયાલિટી માટે વિચારતા હોય તો આ રૂમેટોલોજી ચોક્કસ સિલેક્ટ કરવું જોઈએ. ઘણી વખત ઘણા ડૉક્ટર્સ છે એ જોબ સાથે કમ્ફર્ટેબલ હોતા હોય છે, કારણ કે એમને થોડો સમય એમના ફેમિલીને પણ ફાળવવો હોય છે, બટ એ વસ્તુ તમે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પણ કરી શકો છો. એટલે એ થોડું પર્સનલ ડિસિઝન રહેશે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે તમે જો આપનો ગ્રોથ વહેલો જોવા માગતા હોય તો જોબ કરતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ પ્રિફર કરવી જોઈએ. એના 2 રીઝન છે. તમે જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં હોવો છો ત્યારે તમે તમારા વર્કિંગ આવર્સ ડિસાઇડ કરી શકો છો, તમારે કેટલું કામ કરવું છે. સેકન્ડ, તમે તમારા વર્કને લગતા, તમારા હોસ્પિટલ કે ક્લિનિકને લગતા ડિસિઝન જાતે લઈ શકો છો વિધાઉટ એની પ્રેશર્સ. તો તમને કામ કરવામાં ફ્રીડમ મળે છે. કરેક્ટ. અને ફ્રીડમ સાથે તમે જ્યારે કામ કરો, તમે જ્યારે કોઈ પેશન્ટ સારી સર્વિસ પ્રોવાઈડ તમારા જ સેટઅપમાં કરી રહ્યા છો, તો ઓબ્વિયસ છે તમને ગ્રોથ પણ વહેલો મળશે. ઓકે. ડૉક્ટર તરીકે બ્રાન્ડ બનાવવી, આ વર્ડ ઘણા બધા ડૉક્ટર્સને અનકમ્ફર્ટેબલ કરતો હોય છે, રાઈટ? સો આના વિશે તમારું શું માનવું છે? મારું એવું માનવું છે કે ડૉક્ટર બ્રાન્ડ બનાવવી જ જોઈએ, બરાબર, કારણ કે ડૉક્ટરનું કામ એ જ એનું નામ છે, એ જ એની બ્રાન્ડ છે. એટલે તમે જ્યારે કોઈ પણ બ્રાન્ચમાં હો તો તમે જ્યારે સારું ડિલિવર કરો છો લોકોને, દર્દીઓને, ત્યારે આપોઆપ તમારું નામ બનતું જાય છે અને આપોઆપ તમારી બ્રાન્ડ પણ બનતી જાય છે. એટલે ઓબ્વિયસલી દરેક બીજી ફિલ્ડના જેમ જ તમારે હોસ્પિટલમાં કે મેડિકલ ફિલ્ડમાં તમારે એ એમ સાથે કામ કરવું જ જોઈએ. ઓકે. સૌરાષ્ટ્રમાં, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આવનારા 10 વર્ષમાં તમે રૂમેટોલોજી કેરનું ભવિષ્ય કેવું જોઈ રહ્યા છો? રૂમેટોલોજી ફિલ્ડનું સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં, ઇવન ઇન્ડિયામાં હું ખૂબ સારું ભવિષ્ય જોઈ રહ્યો છું, કારણ કે જેમ હમણાં મેં વાત કરી એમ કે વાની બીમારીઓના દર્દીઓ ઘણા બધા છે અને સામે આ સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ થોડા ઓછા છે. એટલે જો કે હવે ધીમે ધીમે સીટ્સ વધી રહી છે, એટલે લોકોને પણ બેનિફિટ આવતા વર્ષોમાં થવાનો છે. પણ ડેફિનેટલી સૌરાષ્ટ્રમાં ખાસ વાત કરીએ તો ફ્યુચર ખૂબ સારું છે. અને હું એવું ચોક્કસ કહીશ કે જે આગળ વિચારી રહ્યા છે, જે મેડિસિનના સ્ટુડન્ટ્સ, એમને એવું ચોક્કસ કહીશ કે તમે રૂમેટોલોજી બ્રાન્ચ વિશે વિચારો, કારણ કે તમે ન માત્ર એઝ અ રૂમેટોલોજી તરીકે પ્રેક્ટિસ, બટ તમે લોકોની લાઈફ સાથે તમે સારું એ લોકોને સંતોષ આપી શકો છો, એમની તકલીફમાં તમે રાહત કરાવી શકો, પીડા મુક્ત કરાવી શકો છો. એવી એક કઈ વસ્તુ હશે કે જે તમે ગમે તેટલું મોટું ક્લિનિક થઈ જાય, ગમે તેટલા મોટા ડૉક્ટર બની જાઓ, પણ તમે એક વસ્તુ તમારી કોઈ દિવસ નહીં બદલો? હું જનરલી મારા પેરેન્ટ્સ છે અને મારા ટીચર્સ છે, જેમણે શીખ્યું છે કે લાઈફમાં તમે કોઈ પણ જગ્યાએ હો ત્યારે તમારે 2-3 વસ્તુ સાથે ક્યારે બાંધછોડ નહીં કરવાની. એમાં એક છે પ્રમાણિકતા, સેકન્ડ છે નીતિમત્તા, એથિક્સ, અને ત્રીજું છે ધીરજ. આ 3 વસ્તુ તમારી સાથે જ્યારે હોય ત્યારે તમને તમારા લાઈફના ગોલ્સ અચીવ કરતાં કોઈ રોકી ન શકતું. એટલે હું હંમેશા માટે આ 3 વસ્તુને ફોલો કરું છું. આટલા વર્ષો મેં ભૂતકાળમાં, હાલમાં પણ ફોલો કરી રહ્યો છું, અને ભવિષ્યમાં જેટલો પણ આગળ વધીશ એમાં આ 3 વસ્તુને સાથે લઈને જ આગળ વધવાનું છું. તમારા ફાધર આટલા વર્ષોથી પબ્લિકની સેવામાં છે, રાઈટ? સત્તામાં રહેલા છે, અત્યારે હાલ ગુજરાત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે. તો કોઈ વાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારી ઉપર એ વસ્તુનું આમ બર્ડન આવ્યું ખરા, પિયર પ્રેશર? ના, ક્યારેય નહીં. કારણ કે જનરલી એટલે આમ પોલિટિક્સનું મારા ઘરમાં બહુ ખાસ ડિસ્કશન થતું નથી હોતું. ક્યારેક સંજોગો સાથ ઠીક છે, અધરવાઇઝ કોમનલી એટલી બધી ખાસ વાત થતી નથી હોતી. એ પોલિટિકલ જાહેર જીવનમાં લગભગ 30-35 વર્ષથી છે, અને એ ઇઝ હેપી વિથ ધેટ. તો એમને લોકો સાથે જોડાવું, લોકોના કામ કરવા ગમે છે, અને એ દિવસના લગભગ 16-18 કલાક એમાં લોકો સાથે, લોકોના કામ માટે દિવસના એટલો સમય આપતા હોય છે. જ્યારે હું અને મારા ફેમિલીમાં, ખાસ મારા બંને બહેનો, તો અમે જે તે વખતે પેરેન્ટ્સના માર્ગદર્શનથી જ અમે પોતપોતાના ફિલ્ડમાં સ્ટડી કર્યું, અમે ભણ્યા, અમે અહીં સુધી પહોંચ્યા,
અને અત્યારે અમે અમારી રીતે હું, મારી બંને બહેનો, અમારા બાકીના ફેમિલી મેમ્બર્સ, મારા બનેવીઓ કંઈ, મતલબ બધા અત્યારે વેલ સેટ છે. એટલે પોલિટિકલ અને અમારી પ્રોફેશનલ લાઈફમાં કશું ક્યારેય ક્લેશ થયું નથી. અમે અમારી રીતે આગળ વધી રહ્યા છીએ. ને એમ ઘણી વાર એવું હોય ને કે જ્યારે પરિવારમાં કોઈ મોટું ફિગર હોય, રાઈટ, તો એનો જે શેડો છે, મતલબ એ ઘણીવાર એ બધું હાવી થઈ જતો હોય. આપણે સેલિબ્રિટીઝના સ્ટાર્સ જે એમના છોકરાઓ એને બધામાં ઓબ્ઝર્વ કરતા હોય ઘણીવાર કે એ લોકો ઉપર પિયર પ્રેશર રહેતું હોય, સમાજ છે, સમાજ એ રીતના કમ્પેરિઝન કરતું હોય. પણ એ ડિપેન્ડ્સ કે તમે તમારી વિચારસરણી કેવી છે. તમારે એટલે ઘણી વખત 2-3 વસ્તુ કામ કરતી હોય. એક તો પેરેન્ટ્સનું પેરેન્ટિંગ, એટલે પેરેન્ટ્સ કેવી રીતે આપણને ઉછેરે છે. પેરેન્ટ્સે અમારા ઉપર ક્યારેય પણ આવી રીતે કોઈ બીજી મતલબ વાતની અસર થવા દીધી નથી, પહેલું. બીજું, અમારા ટીચર્સ, મારા ગાઈડ બધા, એટલે એમને અમને જીવનના મૂલ્યો સમજાવ્યા છે. અને આ બધી વસ્તુઓના લીધે કોઈ એવું ખાસ એક્સટર્નલ પ્રેશર અમારા માટે ક્યારે આવેલું નથી. ઓકે, નાઈસ. આ એપિસોડ કોઈ એવો વ્યક્તિ જોઈ રહ્યો છો કે જેને વર્ષોથી સાંધાનો દુખાવો છે, પણ એને એવું લાગતું હતું કે કંઈ નહીં થાય, સાંધાનો દુખાવો તો રહેશે જ, તો એને તમે શું કહેવા માગશો? રાઈટ. જનરલી કોઈ સંધિવાના દર્દીઓ હોય ને, તો એમને કોઈ જગ્યાએથી એવું શરૂઆતના દિવસોમાં સાંભળવા મળ્યું કે ગાઈડન્સ મળ્યું કે ભાઈ આ બીમારીની કોઈ દવાઓ જ નથી. એટલે એક નેગેટિવ ઇમ્પેક્ટ એમના માઇન્ડમાં હોય કે આ બીમારીઓની દવાઓ જ નથી, તો પછી હું દવા લઈને શું કરું. એટલે એ વસ્તુના કારણે પછી એ લોકો અલગ અલગ પ્રકારની બીમારીમાં, દુખાવામાં રાહત થાય એ પ્રકારની, જેમ કે દુખાવાની ગોળી છે, સ્ટીરોઇડ્સ પ્રકારની ગોળી છે, એ પ્રકારની દવાઓ લઈને પોતે પોતાનું કામ અને જીવન આગળ વધારતા હોય છે. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે બીમારી ધીમે ધીમે આગળ વધતી જાય, એની તીવ્રતા વધતી જાય, ત્યારે બીમારીના કારણે સાંધાઓ ખરાબ થાય, સાંધાઓ ઘસાય, બીજા અંગો પર એની અસર આવતી હોય છે. એટલે એવું હું ચોક્કસ કહીશ કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ દર્દીને જ્યારે આવા કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાય છે, તો બીજી બધી માન્યતાઓમાં પડવાના બદલે આપ વૈજ્ઞાનિક જે મેડિકલ સાયન્સ કે છે એ બધી બાબતોને આપ જાણો, સમજો, તમારા નજીકના વાના નિષ્ણાતને મળો, બીમારી વિશે વિગતવાર સાચી માહિતી મેળવો, અને પછી આપ ડિસિઝન લો કે આપણને કેવી લાઈફ જીવી છે, તકલીફવાળી લાઈફ કે પછી એક સારી લાઈફ. શું આ વાની બીમારી ખાલી સાંધા પૂરતી જ હોય છે? વાની બીમારી એ એક શરીરની બીમારી છે, અને ખાસ કરીને એમાં સાંધાઓ વધારે અફેક્ટ થતા હોય છે. અને એમાં પણ રૂમેટોઇડ આર્થરાઇટિસની હું વાત કરું, સંધિવાની વાત કરું, જેમાં સાંધાઓમાં લક્ષણો વધારે જોવા મળે છે. પણ એ વાની બીમારી શરીરના કોઈપણ અંગને કોઈપણ સમયે અસર કરી શકે એ વાત હકીકત છે. બીમારીનો પ્રકાર ખાસ મેટર કરતો હોય છે કે કઈ બીમારી સાથે તમે ડીલ કરી રહ્યા છો, પણ એ માત્ર સાંધા પૂરતી સીમિત રહેતી નથી હોતી. ઓકે. અને તમે વાત કરી કે વાની બીમારી બાળકોમાં થાય છે. યસ, વાની બીમારી છે એ કોઈપણ એજમાં અને ખાસ કરીને બાળકોમાં પણ જોવા મળતી હોય છે. એમાં અલગ પ્રકારની બીમારીઓ, જેમ કે જોઇનાઇલ ઇડિયોપેથિક આર્થરાઇટિસ છે, ઘણી વખત અમુક હાર્ટને લગતી કાવાસાકી ડિસીઝ નામની બીમારીઓ છે. તો અમુક પ્રકારની બીમારીઓ એવી છે કે જે 1 થી 2 વર્ષના બાળકથી લઈને 15-16 વર્ષના બાળક સુધી જોવા મળી શકે છે. આ વાની દવાઓમાં ખાલી સ્ટીરોઇડ અને પેઇન કિલર જ આપવામાં આવે છે? ના, આ એક માન્યતા છે કે વાની દવામાં માત્ર સ્ટીરોઇડ અને દુખાવાની ગોળીઓ જ હોય છે. જો સ્ટીરોઇડ અને દુખાવાની ગોળી એ માત્ર એક સપોર્ટિવ દવાઓ, ટેકા માટેની, રાહત માટેની દવાઓ તરીકે કામ કરે છે. એ મુખ્ય દવાઓ, મેઇન દવાઓ નથી વાની બીમારીઓ માટે. વાની બીમારીઓ માટે બીજી પણ સારી જે મૂળ દવાઓ, મેઇન દવાઓ કહેવાય, જે બીમારીને શાંત કરે, ડિસીઝ મોડિફાઈંગ દવાઓ કહેવાય, એ ઉપલબ્ધ છે, અવેલેબલ છે. પણ એ ડિસીઝ મોડિફાઈંગ દવાઓને બોડીમાં કામ કરતાં થોડો સમય લાગતો હોય છે, 3-4 અઠવાડિયા જેવો સમય લાગતો હોય છે. તો મીનવાઇલ તકલીફોમાં થોડી રાહત આપવા માટે આ પ્રકારની દવાઓનો, દુખાવાની ગોળી અને ક્યારેક સ્ટીરોઇડની દવાનો ઉપયોગ કરવો પડતો હોય છે. જ્યારે અમુક વખતે એવું પણ બનતું હોય છે કે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ આવે, જેમ કે લૂપસ નામની બીમારીમાં જ્યારે કિડની કે પછી કોઈ મેજર અંગમાં તકલીફ થઈ હોય, કે પછી કોઈ માયોસાઇટિસ નામની બીમારીમાં લંગ્સમાં ઇફેક્ટ આવી હોય, સ્નાયુમાં અસર આવી હોય, અને જ્યારે જીવન મરણનો સવાલ હોય છે, ત્યારે સ્ટીરોઇડ્સને અમે ઇન્જેક્શન મારફતે પણ આપતા હોઈએ છીએ, કારણ કે એ સમયમાં એ લાઈફ સેવિંગ દવા તરીકે કામ કરે છે. શું વાની બીમારીમાં પ્રેગ્નન્સી રહી શકે? વાની બીમારીમાં પ્રેગ્નન્સી ચોક્કસથી રાખી શકાય, પણ વાના દર્દીઓએ પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં પોતાના રૂમેટોલોજિસ્ટ, એટલે કે વાના નિષ્ણાત ડૉક્ટરની સાથે પરામર્શ કરવું જોઈએ, વાતચીત કરવી જોઈએ. ઓકે. અને
જે તે પ્રકારની વાની બીમારી હોય એ પહેલાં તો સરખી કંટ્રોલમાં આવ્યા પછી પ્રેગ્નન્સી માટે ચોક્કસથી વિચારી શકાય. ખાસ કરીને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ જ્યારે હોય એના અમુક અગાઉના મહિનાઓ પહેલાં અમુક પ્રકારની દવાઓ બંધ કરવી પડતી હોય છે. અને પ્રેગ્નન્સી દરમિયાન અને પછી પ્રેગ્નન્સી પછી એટલે ફીડિંગ દરમિયાન અમુક દવાઓ અપ્રૂવડ દવાઓ છે જે પ્રેગ્નન્સી અને બાકીના પણ થોડા મહિના માટે લઈ શકાય એવી દવાઓ હોય છે. તો આ દરેકે દરેક બાબતની ચર્ચા આપના ડૉક્ટર સાથે કરવી જોઈએ, રૂમેટોલોજીસ્ટ સાથે, કરીને પછી આ પ્રેગ્નન્સીનું પ્લાન ચોક્કસથી કરી શકો છો. અને જો વાની દવા સમયસર લેવામાં ના આવે તો શું કોન્સિક્વન્સીસ બેર કરવા પડે? વાની બીમારી એ અન્ય કુદરતી બીમારીઓ જેમ કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ એના જેવી જ છે. એટલે જો તમે આ કુદરતી બીમારીને સમયસર કંટ્રોલમાં ન લો તો એના કોમ્પ્લિકેશન્સ એટલે કે એના કારણે બીજા પ્રશ્નો બોડીમાં આવી શકે છે. જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસની વાત કરીએ, સંધિવાની વાત કરીએ તો એ સાંધાઓ ઘસાઈ જવા, સાંધા ડેમેજ થવા, પછી એ સંધિવાના કારણે ઘણી વખત ગ્રંથિઓ સુકાઈ જવી, લાળ ગ્રંથિમાં તકલીફ પડવી, અશ્રુ ગ્રંથિમાં તકલીફ પડવી, એ ઉપરાંત ક્યારેક લંગ્સમાં, ફેફસામાં અસર આવે છે, ક્યારેક બીજી સ્કિનમાં અસર આવે છે. એટલે ઘણા બધા બીજા પણ અંગોમાં બીમારીની અસર આવી શકે છે. ઓકે. વાની બીમારી ધરાવતા દર્દીઓના પરિવારજનોને તમે શું સંદેશો આપવા માગશો? જુઓ, વાની બીમારી એક એવી બીમારી છે કે જેમાં દર્દી ફિઝિકલી અને મેન્ટલી સફર થતા હોય છે. કારણ કે તકલીફ સાથે રૂટીન કામ કરવું એ ડિફિકલ્ટ હોય છે. એક સિમ્પલ આપણે જ્યારે આપણને ક્યારેક કોઈ હેડેક થાય કે પછી ફીવર આપણને 1-2 દિવસ માટે આવે ને તો પણ આપણને કામ કરવાની મજા નથી આવતી. જ્યારે વાની બીમારીઓમાં તમારા સાંધામાં દુખાવા હોય, તમારા રૂટીન કામકાજમાં તકલીફ રહેતી હોય, બહેનોમાં ખાસ કરીને ડે ટુ ડે ઘરના કામ કરવાનું હોય, બાળકોને સાચવવાના હોય, રસોઈ બનાવવાની હોય, બીજા કામ કરવાના હોય, તો વાની તકલીફ અને દુખાવા સાથે બધા કામ પાર પાડવા એ થોડું મુશ્કેલ કામ છે. તો દર્દીઓના પરિવાર માટે હું એટલી વાત કરીશ કે વાની બીમારીમાં માત્ર દવાઓ નહીં પણ તમારે સાયકોલોજીકલ એટલે કે મેન્ટલ સપોર્ટ પણ તમારે આપવો જોઈએ. મોરલ સપોર્ટ પણ એટલી જ એમને જરૂર છે, સાંત્વનાની જરૂર છે. અને કારણ કે લાંબી જર્ની છે, આ બધી દવાઓ લાંબો સમય ચાલતી હોય એટલે માત્ર દવાઓ નહીં પણ મોરલ સપોર્ટની પણ લાઈફમાં એટલી જ જરૂર પડતી હોય છે. તો વાની બીમારીમાં જેવી રીતે આપણે ઓર્થોપેડિક કોઈ પણ ઇસ્યુ આવે તો ફિઝિયોથેરાપી કરવાની જરૂર પડતી હોય, તેવી રીતે વાની બીમારી પણ ફિઝિયોથેરાપી કરાવવાની જરૂર પડે જ? ચોક્કસ. વાની બીમારીઓમાં જ્યારે ઇન્ડિકેટેડ હોય, જ્યારે જરૂર હોય ત્યારે અમે પેશન્ટ્સને ફિઝિયોથેરાપીનું ગાઈડન્સ આપતા હોઈએ છીએ. એટલે કે ફિઝિયોથેરાપિસ્ટને મળવાની અમે સલાહ આપતા હોઈએ છીએ. કારણ કે સાંધાઓ જ્યારે તકલીફમાં હોય, સાંધામાં તકલીફ હોય ત્યારે અમુક પ્રકારની ચોક્કસ એક્સરસાઇઝ કરવાથી એ સાંધા વહેલી તકે રિકવર થતા હોય છે, વહેલી તકે સારા થતા હોય છે. તો જ્યારે ડૉક્ટર દ્વારા એડવાઇસ કરવામાં આવે ત્યારે ફિઝિયોથેરાપિસ્ટને મળવું જ જોઈએ. અને ફિઝિયોથેરાપિસ્ટ જ્યાં સુધી આપણે કે જે પ્રકારની આપણે એક્સરસાઇઝ કે ફિઝિયોથેરાપી કરવા માટે સૂચન કરે એ પ્રકારે દર્દીઓએ ફોલો કરવું જોઈએ. ઓકે. બસ લાસ્ટ ક્વેશ્ચન ડૉક્ટર મનીષ, કે આપણે જે નવું ક્લિનિક લાવી રહ્યા છીએ, બરાબર, તો એ નવા ક્લિનિકમાં એવી કઈ કઈ વસ્તુઓ માટે રાજકોટ અને એની આસપાસના ગામડાઓના લોકોને રાહત થવાની છે? રાહત થશે, બધી વસ્તુમાં રાહત થશે. હું એવું કહેવા માગું છું કે એક તો બધી ફેસિલિટીઝ અમે અમારા ક્લિનિકમાં પ્રોવાઈડ કરવાના છે. સ્ટાર્ટિંગ ફ્રોમ કન્સલ્ટેશન, એટલે ડૉક્ટર્સને જે બતાવતા હોય એ ડૉક્ટરનું કન્સલ્ટેશન. સેકન્ડ, લેબોરેટરીની ફેસિલિટીઝ, મેડિકલ સ્ટોરની ફેસિલિટીઝ એટલે કે ફાર્મસીની ફેસિલિટીઝ, કાઉન્સેલિંગ છે, ફિઝિયોથેરાપી છે. પછી શક્ય બનશે તમે રેડિયોલોજી પણ લાવવાના છે, જે એક્સરે બધું એક જ જગ્યાએ થઈ જાય. અને આ બધી વસ્તુઓના કારણે જ્યારે બહારગામથી દર્દીઓ ઘણું બધું ટ્રાવેલ કરીને અમારે ત્યાં આવતા હોય છે તો એમને અફોર્ડેબલ પ્રાઇસમાં સારી સર્વિસીસ અમે પ્રોવાઈડ કઈ રીતે કરી શકીએ એ દિશામાં અમે આગળ વિચારી રહ્યા છીએ. ઓકે. ડૉક્ટર મનીષ પોતાની સેલ્ફને અપગ્રેડ કેવી રીતે રાખે ડે બાય ડે? અપગ્રેડ મેડિકલ ફિલ્ડમાં કહીએ તો ઓકે, સો મેડિકલ ફિલ્ડમાં અપગ્રેડ રહેવા માટે અમે અલગ અલગ મિટિંગ્સ અટેન્ડ કરતા હોય. એકેડેમિક મિટિંગ્સ છે, કોઈ CMEs છે, કોઈ મોટી કોન્ફરન્સીસ છે. અપાર્ટ ફ્રોમ ધીસ, જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ટ્રાય ટુ રીડ સમથિંગ. અમારી જે બુક્સ આવતી હોય, જર્નલ્સ આવતી હોય, નવા નવા રિસર્ચ આવતા હોય. અમારા ગ્રુપમાં અમારું રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાતનું ગ્રુપ છે, અમારું રૂમેટોલોજી એસોસિએશન ગુજરાતનું ગ્રુપ છે કે જેમાં આ બધી ચર્ચાઓ પણ થતી હોય છે. અપાર્ટ ફ્રોમ અધર થિંગ્સ કે
કઈ કઈ નવી રિસર્ચ આવી રહી છે, નવા નવા પેપર્સ શેર કરતા હોય છે ગ્રુપમાં, તો એ બધા માધ્યમથી હું મારી જાતને અપગ્રેડ રાખવાનો પ્રયત્ન કરતો હોઉં છું. ઓકે, નાઇસ. થેન્ક યુ ડૉક્ટર મનીષ મેડવિનમાં જોડાવા માટે અને એવી માહિતી આપવા માટે કે જે ઘણા બધા ઘરમાં રહેલા વડીલોને મદદરૂપ થશે. થેન્ક યુ સો મચ ફોર અ વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. થેન્ક યુ.